શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. આપણી સંસ્થામાં જે તાકાત છે એ ભગવાન સ્વામિનારાયણ, એમના સંકલ્પ, એમની દિવ્ય શક્તિનું તાકાત છે. જો 6 પ્રકારના હરિભક્ત હોય, યાદ રાખજો, તમારી આ સિમ્પલ ઉપદેશ કરતા પણ એક જાણપણા માટે હું વાત કરું છું કે એક હરિભક્ત હોય ને એ રોજ ભગવાનને દર્શન દેવા આવે. ખ્યાલ આવ્યો ને કે ભગવાન હાજરી પૂરી લેજો પછી નીકળી જાય. એને તમે બહારે પૂછો ને કે ભગવાને કેવા વાઘા પહેર્યા છે, જોઈ લો જલ્દી બધા. એને પૂછો કે હાથમાં કેવો રૂમાલ છે, મોજડી કેવી છે, મુગટ કેવો છે, પાછળ શું બેકગ્રાઉન્ડ છે, એને કાંઈ જ ખ્યાલ ના હોય. દર્શન કર્યા હોય એટલે પેલો મૂળ દર્શન દેવા આવે કે ભગવાન આવી ગયો છું, હાજરી પૂરી લેજો. બરાબર ને? બીજા હરિભક્ત છે કે ભગવાનના દર્શન કરવા આવે, કે બહારે જાય ને તો બધું જ એને યાદ હોય કે કેવી મૂર્તિ, કેવા વાઘા, બધું નિરીક્ષણ શાંતિથી કરે. કરી લેજો, પૂછવાનો નથી. પણ ત્રીજા હરિભક્ત કેવા છે ખબર છે? પેલો ભગવાનની મૂર્તિ બધું યાદ રાખીને જાય, પણ એ ખાલી વાઘા અને વસ્ત્ર યાદ રાખીને જાય, પણ ભગવાનની મૂર્તિ જોડે વાત ના કરે. ત્રીજા હરિભક્ત છે ને એ ખાલી આને આરસ ન સમજે, ઊભા રહીને એના પ્રશ્નની વાત મૂર્તિને કરે. તમે યાદ કરજો તમે શેમાં આવો છો. હજુ તો 6 પ્રકારના હરિભક્ત છે. એક દર્શન દેવા આવીને જતા રહે, એક મૂર્તિનું વર્ણન યાદ રાખીને જાય દર્શન કરીને, ત્રીજા છે મૂર્તિ સાથે વાતો કરે. પણ એ કેવા હોય ખબર છે? મૂર્તિ જોડે વાત કરે, શોપિંગ લિસ્ટ આપી દે, ભગવાન આ નથી ને તે નથી ને આમ કર્યું તોય નથી ને ઘરે જઉં છું ને આવું ના આવું, એમાં છોકરો નથી માનતો ના અંતે લાંબી વાત કરીને જતા રહે. પણ ભગવાનની વાત સાંભળવા ના ઉભા રહે, શોપિંગ લિસ્ટ આપીને જતા રહે કે આટલું કરી નાખજો. પણ ચોથા હરિભક્ત છે એ ભગવાન જોડે વાત કરે ને ભગવાનને વાત સાંભળીને આવે. ભગવાન વાત કરે છે, હા, શંકા ના રાખતા. યોગી બાપા ગોંડલમાં ઘનશ્યામ મહારાજ જોડે રોજ વાતો કરે, અને સંતોએ કીધું કે બાપા તમે ઘનશ્યામ મહારાજ જોડે રોજ વાતો કરો છો તો ઘનશ્યામ મહારાજ તમારા જોડે જવાબ આપે છે? બાપા કી આપે છે ને. તો કે બાપા ઘનશ્યામ મહારાજ તમને જવાબ આપે, અમને કેમ નથી સંભળાતું? બાપા કે ગુરુ એ તો ટેલિફોન જેવું હોય, જેની પાસે રિસીવર હોય ને એને જ સામેવાળાનું સંભળાય. જો સંભળાય છે, તમે ભગવાનની મૂર્તિ આગળ ઉભા રહો ને દિલ ખોલીને ઉભા રહો તો ભગવાન વાત કરશે. પણ 5મા હરિભક્ત હોય ને એ ભગવાન પાસે છે ને પોતાનું મન મૂકીને જાય. એટલે ભલે જ્યાં હોય, કરતા હોય, ઘરે હોય, ગમે ત્યાં હોય, પણ એનું મન ભગવાનની પાસે હોય એવા હરિભક્ત હોય. પણ 6ઠ્ઠા કેવા છે ખબર છે? ભગવાનની મૂર્તિ ભેગા લઈને જાય, ધંધો કરે, બહારે જાય, ગમે ત્યાં જાય, ભગવાનની મૂર્તિ એની ભેગી અખંડ હોય. આ અચલ મૂર્તિ નથી, ચલ મૂર્તિ છે ભાઈ. તમે એને કહેશો તો તમારી ભેગી અખંડ ફરશે. એમ શાસ્ત્રી મહારાજ વડતાલના હરિકૃષ્ણ મહારાજને ભેગા લઈને નીકળ્યા છે. એ પ્રતાપે આપણી સંસ્થાનો આટલો જબરજસ્ત વિકાસ છે. ભગવાનની તાકાત છે, દિવ્ય શક્તિ છે. અને એટલું યાદ રાખજો કે કોઈ કાળે આવતીકાલે જે આપણે વાત કરવાની છે એ આપણી સંસ્થાનો વર્તમાન કાળ. યાદ રાખજો કે જે જ્યારે શાસ્ત્રી મહારાજ ધામમાં જવાની એની પર હતા ત્યારે ભલભલા જૂના મંદિરના માણસો બધા કહેતા કે યજ્ઞ પુરુષ છે ત્યાં સુધી બધું ચાલ્યું, પણ યોગીજી મહારાજ શું કરશે? પ્રમુખ સ્વામીનું તે વખતે તો નામ નિશાન નહોતું, બધાના મનમાં હતું. શાસ્ત્રી મહારાજે કીધું હતું કે જ્યારે હું પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવું છું ત્યારે 50 વર્ષ સુધી હું સંસ્થાના પાયા પાતાળમાં નાખીને જાઉં છું. શાસ્ત્રી મહારાજે કીધું કે મેં એક કાર્ય એવું નથી કર્યું એના પરથી મને પસ્તાવો થયો હોય. શાસ્ત્રી મહારાજે કીધું હતું કે હું જોઉં છું, તમને મનાતું નથી, તમને દેખાતું નથી. બેવ સંસ્થા કરતા આપણી સંસ્થાનો વિકાસ મોટો અને જગ જાહેર થશે. દેખાય છે કે નહીં? બધું શાસ્ત્રી મહારાજના શબ્દ છે. પણ શાસ્ત્રી મહારાજ પછી જ્યારે યોગીજી મહારાજ આવ્યા, કાલે આપણે જોઈશું, બધાને એમ હતું કે શાસ્ત્રી મહારાજે મંદિરો કર્યા, પણ યોગીજી મહારાજે એ મંદિરો છે ને માણસોથી ભરપૂર કર્યા. બાળ યુવક મંડળને શું ને શું કર્યું. શાસ્ત્રી મહારાજના વખતમાં ખૂણે ખાંચડે વિરોધ થતો હતો. યોગી મહારાજના દર્શન અને વાણી અને સ્પર્શથી તમામ વિરોધ શમી ગયો. કેટલી બધી તાકાત.
યોગીજી મહારાજે જે વિકાસ કર્યો અને મંદિરો અને સત્સંગનું જે પોષણ કર્યું એ બધું જ જુદું. અત્યારે જે સંકલ્પો યોગીજી મહારાજ કર્યા ને એ બધા જ સંકલ્પો વર્તમાન કાળે સિદ્ધ થયા. યોગી બાપાએ કહ્યું કે ગોંડલની અંદર દરવાજો થયો, સોનાનું સિંહાસન થયું. બાપા કે કોઈક અમને ₹1,00,000 આપે, એક મ્યુઝિયમ કરવું છે, અને ગાંધીનગરમાં અક્ષરધામનું મ્યુઝિયમ થયું. બાપા કે યમુના નદી વિવળ થઈ ગઈ છે કે અહીંયા આગળ મંદિર થાય ને થાય. આપણને 33 વર્ષમાં કેટલી સરકારો, કેટલાય ગવર્નર, 8 ગવર્નર બદલાઈ ગયા અને જુદી જુદી જગ્યા દેખાડી. એક વાર તો રાજીવ ગાંધીએ આપણને જગ્યા આપી, એના 5 લાખ ભર્યા અને પાછી સરકારે જગ્યા લઈ લીધી, 5 લાખ પાછા આપ્યા. કોઈ દિવસ આવે? બધું પાછું આવ્યું. બધાના મનમાં નિરાશા આવી ગઈ. પણ યોગી મહારાજે કહ્યું હતું કે યમુના કિનારે કરવું છે તો દિલ્હી અક્ષરધામ થયું કે નહીં થયું. યોગીજી મહારાજના સંકલ્પોની કાલે વાત કરશું. પ્રમુખ સ્વામીની જે એમની દિવ્યતા અને જે ભવ્યતા, જે કાર્ય શક્તિની કાલે આપણે જોઈશું કે યોગીજી મહારાજે તો એટલા બધા સંકલ્પ કર્યા. એ સંકલ્પ પ્રમાણે જે સત્સંગનો વિકાસ થયો છે અને જે પ્રમુખ સ્વામીની દિવ્ય શક્તિ પ્રમાણે જે વિકાસ થયો છે એ આપણે આવતીકાલે જોઈશું. અને પરમ દિવસે આપણી સંસ્થા 50 વર્ષ પછી કેવી સભા થતી હશે, કેવી ઘર સભા થતી હશે, કેવી પૂજા થતી હશે. જે દુનિયાની અંદર જે વિકાસ થતો હશે એમાં તમે અને તમારા સંતાનો કેવી રીતે જીવતા હશો. કારણ કે યાવત ચંદ્ર દીવા કરો ત્યાં સુધી આપણી સંસ્થા રહેશે. તો ફરીવાર આજના દિવસે, આ પહેલા દિવસે આપણે આભાર વૃત્તિથી આ દિવસ પૂર્ણ કરીએ છીએ કે પ્રથમ દિવસે આપણે ભગવાન સ્વામિનારાયણનો આભાર માનીએ કે એ પૃથ્વી પર આવ્યા તો આપણી BAPS સ્વામિનારાયણ સંસ્થા થઈ શકી. બીજો આભાર આપણે માનીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામીનો, કારણ કે અક્ષર છે તો અક્ષર પુરુષોત્તમ થઈ શકે ને. ત્રીજો આપણે આભાર માનીએ છીએ ભગતજી મહારાજનો કે એમણે જે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન, એ જાય છે અક્ષર છે, જુએ છે અક્ષર છે, બેઠું છે અક્ષર છે, એ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જે ભગતજી મહારાજે એ પેસિવલી જે પકડી રાખીને શાસ્ત્રી મહારાજને આપ્યું, એ ભગતજી મહારાજનો આપણે આભાર માનીએ છીએ. સૌથી વધારે આભાર આપણે શાસ્ત્રી મહારાજનો માનીએ છીએ, કારણ કે જે ખૂણિયું જ્ઞાન અક્ષર પુરુષોત્તમનું હતું તેને જાહેર ચોકમાં મૂકીને મૂર્તિમાન કરી દીધું, જેથી BAPS સંસ્થા સ્થપાઈ. યોગીજી મહારાજનો આભાર માનીએ છીએ કે જે સંસ્થા આપણને પોષણ કરીને છેક સુધી પહોંચાડી. અને પ્રમુખ સ્વામી મહારાજ કે જે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન જે નાનું હતું, ખૂણિયું હતું, ખૂણામાં હતું, એ લઈને બધાને ખબર છે ગયા સાલ ટોરોન્ટોમાં મંદિર થયું ત્યારે એના જે પ્રાઇમ મિનિસ્ટર સ્ટીવન હાર્પર, જે ચુસ્ત ક્રિશ્ચિયન, એ આવીને અક્ષર પુરુષોત્તમ મંદિરની જ્યારે આરતી ઉતારે અને આખા કેનેડાનું આપણું મંદિર ભેટ આપે, આનથી વધારે જગ જાહેર અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રમુખ સ્વામીએ મૂકી દીધું. તો સ્વામીનો આભાર માનીએ છીએ. અને દરેક નાના મોટા હરિભક્તો જેને પોતાનું બલિદાન ભોગ આપીને સંસ્થા આપણને ભેટમાં આપી છે, તો યાદ રાખજો આ ઇતિહાસ કોનો છે? આપણો છે. તમારો થશે તો એનું ગૌરવ થશે, ચટપટી થાય. આપણો છે તો ક્યારેય કંટાળો નહીં આવે. અને આપણો છે તો ભૂતકાળ પાસે એક શક્તિ છે તમારું વર્તમાન બદલવાની અને ભવિષ્ય બદલવાની. તો આજના દિવસે પ્રાર્થના કરીએ કે આવતીકાલે આપણે જે સંસ્થાનું પોષણ થયું એ સાંભળીને પરમ દિવસે જે ભવિષ્ય છે એ પણ આપણે આવતીકાલે આપણે ભેગા થઈએ. એ જ આજના દિવસે પ્રાર્થના.